જય શ્રી કૃષ્ણ. આજે આપણે વિચારોમાં કેટલી શક્તિ રહેલી હોય છે એની વાત કરીશું. તમારી આસપાસની દુનિયામાં જો તમે અવલોકન કરશો તો તમારા મનમાં અમુક પ્રશ્નો ચોક્કસ ઉદ્ભવશે કે આવું શા માટે. એક વ્યક્તિના જીવનમાં બધું જ સારું થાય છે જ્યારે બીજાએ ખૂબ સહન કરવું પડતું હોય છે. એક માણસ હંમેશા આનંદમાં રહે છે, સુખી અને સમૃદ્ધ રહે છે, જ્યારે બીજો ગરીબ, દુઃખી અને દયનીય હોય છે. આવું શા માટે? અમુક વ્યક્તિ પોતાના ધંધા, વ્યવસાય કે નોકરીમાં ખૂબ જ સફળતા મેળવે છે, જ્યારે બીજા સખત મહેનત કરવા છતાં નોંધપાત્ર પ્રગતિ કરી શકતા નથી. આવું શા માટે? અમુક વ્યક્તિ એક પછી એક સફળતા મેળવે છે, જ્યારે બીજા હંમેશને માટે નિષ્ફળ જ નીવડે છે. આવું શા માટે? કદાચ આવા પ્રશ્ન તમારા મનમાં પણ ઉદ્ભવતા હશે, ખરું ને? આના જવાબ મેળવવા માટે આપણે સૌ પ્રથમ એક ધાર્મિક માન્યતાની વાત કરીએ. એક વખત એક પરિવારમાં પૂજાપાઠ ચાલી રહ્યા હતા. પાઠ દરમિયાન પંડિતજીએ કહ્યું કે ધર્મશાસ્ત્રમાં એવું લખ્યું છે કે ઘરમાં કે બહાર કોઈએ પોતાના માટે કે કોઈના માટે પણ ક્યારેય નકારાત્મક સૂચન ક્યારેય પણ ન બોલવું જોઈએ. ત્યારે ત્યાં બેઠેલા એક યજમાને પંડિતજીને પૂછ્યું કે તમે જે કહ્યું તે સાચું છે, પરંતુ તેની પાછળનું રહસ્ય મને સમજાવશો? પંડિતજીએ કહ્યું, આપણી ધાર્મિક માન્યતા અનુસાર આકાશમાં 33 કરોડ દેવી દેવતાઓ સતત પરિભ્રમણ કરતા હોય છે. તેઓ વારંવાર તથાસ્તુ 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 એમ બોલતા હોય છે. જો તમે કોઈ બાળકને એવું કહેશો કે તું તો સાવ બુદ્ધુ છે, તો ઉપરથી અદૃશ્ય અવાજ બોલશે તથાસ્તુ. આવા વારંવાર પુનરાવર્તનથી તેઓ થઈ જતો હોય છે. જો તમે એવું બોલો કે મારા ગ્રહો ખરાબ ચાલે છે, ધંધામાં મંદી છે, કે પછી ઘરમાં બીમારી ચાલ્યા જ કરે છે, તો ઉપરની અદૃશ્ય અવાજ બોલશે તથાસ્તુ. આ અદૃશ્ય અવાજ ક્યારે તથાસ્તુ બોલશે તેની આપણને ખબર હોતી નથી, પરંતુ વારંવાર આવું થવાથી ક્યારેક તો તથાસ્તુ થઈ જ જાય છે. મનોવિજ્ઞાનના સંશોધન મુજબ આવા સૂચનો બોલનારું તમારું કોન્શિયસ માઇન્ડ અને તથાસ્તુ કહેનારું બીજું કોઈ નહીં પરંતુ તમારું જ સબકોન્શિયસ માઇન્ડ છે. આપણે જાણીએ છીએ કે ઈશ્વરીય શક્તિ આપણી અંદર જ છે. આ ઈશ્વરીય શક્તિ એટલે જ આપણું સબકોન્શિયસ માઇન્ડ. તેની પાસે તો અપાર શક્તિ છે. કોન્શિયસ માઇન્ડ દ્વારા જે સૂચનો બોલાય છે તેને તે પોતાની અપાર શક્તિઓથી તથાસ્તુ કહી દે છે. આ સમજવા માટે મેં એક ઉદાહરણ લખ્યું છે કે અપવાદરૂપ કિસ્સાને બાદ કરતાં મોટે ભાગે પરિવારમાં જે મોટો દીકરો કે દીકરી હોય તે થોડા શાંત અને ગંભીર હશે, જ્યારે નાનો દીકરો કે દીકરી થોડા રમૂજી અને તોફાની હશે. આમ હોવાનું કારણ એ છે કે જ્યારે પરિવારમાં બે બાળકો લડતા હોય કે ઝઘડતા હોય ત્યારે વડીલો તરફથી મોટાને કહેવામાં આવે છે કે તું તો મોટો છે, તું તો સમજ, નાનો તોફાની છે. આમ વારંવાર થવાથી સબકોન્શિયસ માઇન્ડ તથાસ્તુ દ્વારા તેને તે જ પ્રમાણે બનાવી દેતો હોય છે. તમારા પરિવારમાં પણ આમ જ હશે, ખરું ને? સુખી વ્યક્તિનું સુખ અને સમૃદ્ધ વ્યક્તિની સમૃદ્ધિનું કારણ પણ એ જ હોય છે. તેઓ સતત હું સુખી છું અને હું સમૃદ્ધ છું જેવા હકારાત્મક વિચારો જ કર્યા કરે છે અને ઉપરથી અવાજ આવે છે તથાસ્તુ. સ્વામી વિવેકાનંદે પણ આ બાબતે ખૂબ જ
સરસ લખ્યું છે કે તમે જેવા વિચારો કરો છો તેવા તમે બની જાઓ છો. તમે નબળા છો તેમ વિચારશો તો તમે નબળા બની જશો. તમે મજબૂત છો એમ વિચારશો તો તમે મજબૂત બની જશો. મિત્રો, યાદ રાખો કે તમે જે આજે છો તે તમે નથી, તે તો તમે ભૂતકાળમાં કરેલા વિચારોનું પરિણામ જ છે. એટલે કે આપણા વિચારોમાં જબરદસ્ત શક્તિ હોય છે. તેથી જીવનમાં સારી કે નબળી દરેક પરિસ્થિતિમાં આ પ્રમાણેના સૂચનો મનમાં વારંવાર વિચારો અને બોલો કે ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. બધું મારા માટે શ્રેષ્ઠ જ થઈ રહ્યું છે. દરેક પરિસ્થિતિમાં માત્ર સારું જ પરિણામ આવશે. શ્રદ્ધા રાખજો, આ સૂચનો આપણા જીવનમાં ચમત્કાર સર્જશે. તેથી તમે જો તમારું ભવિષ્ય ઉત્તમ બનાવવા ઈચ્છતા હો તો આજથી જ દ્રઢ વિશ્વાસ સાથે રોજ સવારે જાગીને તરત જ તમારા મનને હકારાત્મક સૂચનો આપો, જેવા કે આજે મારો દિવસ ખૂબ જ સારો જશે. ઈશ્વર હંમેશા મારી સાથે જ છે. દિવસે ને દિવસે મારી આર્થિક, માનસિક અને આધ્યાત્મિક પ્રગતિ થઈ રહી છે. જીવન ખૂબ જ સુંદર છે અને મને જીવવાની ખૂબ જ મજા આવે છે. હું દિવસે ને દિવસે જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા અને તંદુરસ્તી મેળવી રહ્યો છું. આ મનની પ્રાર્થના છે. શક્તિશાળી હકારાત્મક સૂચનો અને મનની પ્રાર્થના વિશે હંમેશા પોઝિટિવ વિચારો. આ પ્રાર્થનાને તમારું જીવન બનાવી દો. તેના સપના જુઓ. તમારા મન, મગજ અને શરીરના દરેક કોષને આ પ્રાર્થનામાં ડૂબી જવા દો. આ રીતે વારંવાર અને નિયમિત આ મનની પ્રાર્થના કરવાથી તમે જીવનમાં ચમત્કાર અનુભવશો અને તમારું આંતરમન બોલી ઉઠશે, ઓલ ઇઝ વેલ. યાદ રાખજો, નકારાત્મક વિચારો તે નબળા મનની નિશાની છે. મન જો પોઝિટિવ અને પાવરફુલ હશે તો જ તે મન આપણા જીવનમાં તથાસ્તુ દ્વારા ઓલ ઇઝ વેલ લાવશે. મનને પોઝિટિવ અને પાવરફુલ કરવા માટે એક સરળ પદ્ધતિ છે, બી પોઝિટિવ પદ્ધતિ. હંમેશા પોઝિટિવ, હકારાત્મક વિચારવું. સૌપ્રથમ તો હકારાત્મકતા માટે સાતત્ય કેળવવા માટે આજથી જ 7 દિવસ સુધી તમે દરેક પરિસ્થિતિમાં, દરેક વ્યક્તિમાં અને પોતાનામાં પણ માત્ર હકારાત્મક બાજુએ જોવાનું શરૂ કરી દો. આ સાથે તમે જેને પણ મળો તેની સાથે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને તંદુરસ્તીની જ વાત કરો. ધીમે ધીમે તમારા વિચારો, વર્તન, વલણ હકારાત્મક થતા જશે. પરિણામે આમ કરવું એ તમારી મજબૂત ટેવ બની જશે. આમ કરવાથી તમારા જીવનમાં એક જબરદસ્ત હકારાત્મક પરિવર્તન આવી જશે. તેમજ જીવન જીવવાની ખૂબ જ મજા આવશે. અને પછી જોજો, ભવિષ્યમાં તમને કોઈ પૂછશે ને કે કેમ છો, મજામાં ને, ત્યારે ચહેરા પર સ્માઇલ સાથે તમારા આંતરમનમાંથી ખૂબ જ આત્મવિશ્વાસ સાથે એક જ અવાજ આવશે, યસ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. અસ્તુ.